વૈષ્ણવ શબ્દ અહીંયા વપરાયો છે. વૈષ્ણવ એટલે કોણ? વૈષ્ણવ એટલે શું? જે વિષ્ણુનો છે ને એ વૈષ્ણવ, જે વિષ્ણુનો છે ને એ વૈષ્ણવ. તો હવે વિષ્ણુ એટલે શું? વિષ્ણુ એટલે જે સર્વત્ર વ્યાપ્ત છે ને એ વિષ્ણુ. એટલે કણે કણમાં ક્ષણે ક્ષણમાં ભગવાન નારાયણ સિવાય બીજું કોઈ નથી. એ નારાયણ થકી કૃષ્ણ પછીથી જે ઉદ્ધવી સંપ્રદાય ચાલ્યો ને એ જ વૈષ્ણવ સંપ્રદાય. એમાં રામે આવે, એમાં કૃષ્ણ આવે, એમાં બધા જ આવી જાય. જેટલા ભગવાનના 24 અવતારો વૈષ્ણવમાં આવી જાય. મહાદેવજીના 11 અવતાર રુદ્રોમાં આવી જાય. અને જગદંબાના તો કેટલા અવતારો, કેટલા સ્વરૂપો, એનું કાંઈ નક્કી જ નહીં. પણ એક વખત આમ તો પ્રસંગ બહુ લાંબો છે, પણ બહુ ટૂંકમાં મહાદેવજી અને ભગવતી જગદંબા સતી વૃષભ, એ વૃષભની ઉપર આરૂઢ થઈ અને બરફના ઢળાણમાં હિમાલયથી નીચે ઉતરતા વાતો કરતા કરતા ચાલ્યા જાય છે. બરફનો ભાગ પૂર્ણ થયો અને સુંદર મજાના ઉદ્યાન, વન અને ઉપવનની શરૂઆત થઈ છે. અને બંનેની વાતોનો વિષય બદલાયો. આ શિવપુરાણની કથા છે. અને એમાં ભગવતી માં સતીએ, જગદંબાએ ભગવાનને પૂછ્યું, તમે મને કેટલો પ્રેમ કરો છો? જો સાંભળજો, પ્રશ્ન કોણ કરે છે અને કોને કરે છે? આ કોઈ સામાન્ય દુન્યવી જગન્ય માનવીની વાત નથી. પરાંબા, રાજરાજેશ્વરી દુર્ગા આજ પરમ કલ્યાણકારી શિવને પ્રશ્ન પૂછે છે. મહાદેવજી કહે, સતી, આપને ખબર છે આ મેં ગળામાં શું પહેર્યું છે? આ ઘણી બધી ખોપરીઓની માળા પહેરી છે. મને તો જરાય ગમતી નથી, તમે જરાય હારા લાગતા નથી. હું તો કહું છું કાઢી નાખો. આમ બધા દેવતાઓની વચ્ચે આપણે જ્યારે ને ત્યારે તમારે મારે જવાનું થાય અને બધા એવી અંદરો અંદર વાતો કરતા હોય છે કે ખોપડીઓની માળા પહેરે છે, આખા શરીરે ભસ્મ લગાવે. આપણે એવી શું જરૂર છે? પણ એ બધી વાત તમે જવા દો. મને તમે એક વાત કરો કે તમે મને પ્રેમ કેટલો કરો છો? સતી એ જ હવે એ તમે આ ખોપડીઓની માળાની વાત કરો છો અને એક બાજુ તમે મને સમજાવો છો. તમે વાત બદલશો નહીં. ઔઢરધાની મહાદેવ આશુતોષ પ્રથમ સતીને નીચે ઉતાર્યા છે અને પછી વૃષભ ઉપરથી મહાદેવજી નીચે ઉતરી અને વૃષભને છૂટો કર્યો છે અને ઉપવનની અંદર પ્રવેશ કર્યો છે. મહાદેવજીએ સ્થાન ગ્રહણ કર્યું, પગની ઉપર પગ ચડાવ્યો અને જગદંબાને પાસે બેસાડી છે. સ્વામી, તમે મારી વાતનો જવાબ ના આપ્યો. તો સાંભળો સતી, આ ગળાની અંદર રહેલી જે ખોપડીઓની માળા છે ને, મહાદેવજી ઉતારીને હાથમાં આપી. આને ગણો. સતી કે હવે મારે અત્યારે માળા નથી કરવી.
અરે આને ગણો. શિવજીએ ભગવાન ભોળિયાનાથે આગ્રહ કર્યો એટલે માં ગણવા માંડી અને ગણતા ગણતા 108 ખોપડીઓ થઈ. લો આ તમારી ખોપડીઓની માળા એમ કરીને વળી પાછી ભગવતીએ જેમ વિજય માળ પહેરાવતી હોય એમ શિવજીના ગળામાં નાખી. એ તમારે પહેરો, પણ તમે મારી વાતનો જવાબ દીધો નહીં. અને ત્યારે મહાદેવજી કહે છે, સતી તમે અત્યાર સુધીમાં તમારા 108 અવતાર થયા છે અને 108 વખત તમે જ્યારે જ્યારે શરીર છોડ્યું ને ત્યારે ત્યારે તમારા જ મુંડની માળ બનાવીને મેં મારા હૃદયની પાસે એને રાખી છે. આટલો પ્રેમ હું તમને કરું છું. અને સતીની આંખમાં જળજળિયા આવી ગયા. ઓહો, કોને પ્રશ્ન કર્યો મેં? કેવો પ્રશ્ન કર્યો? આવો પ્રશ્ન આને પરમ કલ્યાણકારી તત્વને થાય જ કેમ? ભાગવતજીના પણ મૂળ મંડાળમાં પ્રેમ રહ્યો છે. અને અહીંયા આગળ પ્રેમની વાત આવે છે એટલા માટે. પણ આપણે કેવું છે, પ્રેમ શબ્દ સાંભળીએ ને એટલે આપણી ગતિ, દિશા અને વૃત્તિ ત્રણેય બદલાઈ જાય છે. પ્રેમ જીવ જીવથી કરે, પ્રેમ તમારા ભાવથી થાય, પ્રેમ હૃદયની લાગણીઓથી થાય. બે સારા મિત્રો હોય એ એકબીજાને પ્રેમ કરી શકે. અને પ્રેમનું પ્રથમ પગથિયું મૈત્રી છે. સારી મિત્રતા જે કેળવી શકે ને પ્રેમ કરી શકે. અને મિત્રતાના લક્ષણોમાં અત્યારે મારે જવું નથી. પણ પ્રેમ કરવો જરૂરી છે. અહીંયા એક જ વાત કરી છે કે જો તમે કોઈને પ્રેમ કરી શકશો તો તમારો ચાન્સ આ ભક્તિ માર્ગમાં છે, નહીતર રહેવા દેજો. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. ખરેખર એની પરિભાષા જ આપણને ખબર નથી. ગુરુ શિષ્યને પ્રેમ કરે, શિષ્ય ગુરુને પ્રેમ કરે. શારીરિક ઉપભોગોને પ્રેમની વ્યાખ્યામાં ન ઢળાય, એને ઢાળશોમાં. પ્રેમ એટલે પૂર્ણ હૃદયમાંથી છલકાતો જે ભાવ એ પ્રેમ છે. આંખ ભીની થઈ જાય એ પ્રેમ છે. અને અહીંયા આગળ કહે છે, ઈહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતાંગતઃ. આ ઘોર કળિયુગમાં જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે, વિવિધ ક્લેશોથી આક્રાંત છે. તો આવા વિશુદ્ધ જીવોને કેવી રીતે આ કાળના કોળિયામાંથી છોડાવવા? અને ત્યારે શૌનકજીએ આવા 3 પ્રશ્નો કર્યા. અને હવે અહીંયા પ્રેમની વાત આવી છે એટલે આવડો પ્રસંગ મેં તમને કહ્યો. શું કહે છે? ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. તો સાંભળો, હવે તો હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા કેવી છે? શ્રેયમાં પણ શ્રેય કરનારી છે, શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ દેનારી છે. પાવના નામ ચ પાવનમ, પવિત્રને પણ પવિત્ર કરનારી છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત એવા શ્રી કૃષ્ણના ચરણારવિંદને અપાવનારી છે. સાધનમ તદ્વદાધુના. શૌનકજી કહે છે કે અમને
શ્રેયમાં જે શ્રેય હોય એ સંભળાવો, પવિત્રમાં પવિત્ર જે કથા હોય એ સંભળાવો, અને જેનાથી કૃષ્ણ અમને પ્રાપ્ત થાય એવી કથા, એવું સાધન એ અમને આપો. અને ત્યારે ચિંતામણી છે ને, એક એવો મણી આવે છે અને ચિંતામણી કહેવાય. આ જગતની અંદર જે કોઈ પણ પદાર્થ છે ને એ ચિંતામણીથી પ્રાપ્ત કરી શકાય. ચિંતામણીની પાસે ચિંતન કરો એટલે તરત જ એ વસ્તુ તમને આપી દે. સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ. સુર એટલે દેવતાઓ, અદ્રુહુ એટલે વૃક્ષ. દેવતાઓનું જે વૃક્ષ છે એને કલ્પ વૃક્ષ કહેવાય. એટલે દેવતાઓની જે સંપત્તિ છે ને એ કલ્પ વૃક્ષ આપી દે. ફરીથી કહું છું, સાંભળજો. ચિંતામણી છે આ જગતની વસ્તુઓને પદાર્થોને દેનારો છે. કલ્પવૃક્ષ સ્વર્ગ આદિ દેવતાઓની સંપત્તિને દેનારો છે. પણ પ્રયચ્છતિ ગુરોઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુની પ્રત્યે જો પ્રીતિ થાય, ગુરુ જો રાજી થાય, એ જો શિષ્ય સાથે પ્રેમ કરે, પ્રીતિ અહીંયા શબ્દ વાપર્યો છે, એ જો પ્રીતિ કરે, વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને પણ જે દુર્લભ છે એવું વૈકુંઠ નામનું ધામ આપી દે. ક્યાં? ક્યારે? ગુરુની કૃપા જો ઉતરે, ગુરુ શિષ્ય સાથે પ્રેમ કરે તો. પણ હવે ગુરુ શિષ્યમાં પ્રેમ જેવું કંઈ રહ્યું નથી. સીધો વ્યવહાર જ કરવાનો. ક્યાં કોનું ખિસ્સું ભારે તો તમે અમારા શિષ્ય આવી જાઓ, આ બાજુ આવતા રહો. કયા ગુરુ મોટા છે, ક્યાંથી શું મળશે, તો આપણે એ બાજુ દોટ મૂકીએ. પણ આ બધું છોડીને જવાનું છે જ્યાં જવાનું છે ને સરનામું ભૂલાઈ જાય છે. આ બધામાં સાચું સરનામું આપણે ભૂલી જઈએ છીએ. બીજા શ્લોકની અંદર પણ એ જ વાત કરે છે. પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચ્મી વિચાર્ય ચ. હે શૌનકાદિ 88,000 ઋષિઓ, મને તમારા પ્રત્યે પ્રીતિ છે ને, એટલે હવે એવી કથા સંભળાવું કે જે ચિંતામણી અને કલ્પ વૃક્ષ ન આપી શકે ને એવું ભગવાનનું પરમ ધામ આપનારી, શ્રેયમાં પણ સર્વશ્રેય કરનારી, પવિત્રમાં પવિત્ર, અને જેનાથી પૂર્ણાત્મા પૂર્ણ બ્રહ્મ અદહ કૃષ્ણની પ્રાપ્તિ થાય એવી કથા સાંભળવા તૈયાર થઈ જાઓ. પણ શા માટે સંભળાવે છે? કોઈ લોભથી નહીં, કોઈ લાલચથી નહીં, કઈ વસ્તુ પ્રાપ્ત થવાની છે એના માટે નહીં. સંસારનું પરિવહન કરવા માટે થઈ અને વ્યવહાર જરૂરી છે, પણ એ વ્યવહાર ક્યાં અને કોના માટે છે ને એનો વિવેક બહુ જરૂરી છે. સંસારમાં રહીને સાંસારિક અર્થ નીકળે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ શરીર તમારું છે ત્યાં સુધી. એટલે એવા કોઈ ગુરુની સાથે પ્રીત બાંધી લેવી, એવા કોઈ ગુરુને આગળ કરી લેવા કે જે બાવડું પકડીને લઈ જાય.
અને સૂતજીએ કથા કહેવા સારું પ્રારંભ કર્યો છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સર્વ સિદ્ધાંતોમાંથી જેની ઉત્પત્તિ થઈ છે, સંસાર ભયનાશનમ, સાંસારિક ભયનો નાશ કરનારી જે છે, ભક્ત્યૌઘવર્ધનમ યચ્ચ, ભક્તિ માર્ગમાં આગળ વધારનારી છે. વહી રહેલો જે ધોધ ભક્તિનો એને વધારનારી અને ધોધને ભક્તિ સ્વરૂપે હૃદયમાં સ્થાપન કરનારી એવી કથા સંભળાવું છું, સાંભળજો. અને સૌથી મોટું કારણ છે કે આનાથી કૃષ્ણ સંતોષ પામે છે. કેવી છે આ કથા? કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. આ શ્રીમદ ભાગવત એ શાસ્ત્ર છે. તો હવે શાસ્ત્ર કોને કહેવાય? શાસ્ત્ર એટલે શું? તો આચાર્યો, પંડિતો શાસ્ત્રની વ્યાખ્યા કરે છે અને કહે છે કે શાસ્તિ ઇતિ શાસ્ત્ર. હવે આમાં આપણને શું સમજણ પડે? તો એનો અર્થ કરે છે અને કહે છે કે શું કરવાનું છે અને શું નથી કરવાનું એની જે સમજણ આપે એને શાસ્ત્ર કહેવાય. તો આપણા બધાય શાસ્ત્રો પરિવૃદ્ધ છે, દ્રઢ છે. વારે વારે ટાણે ટાણે તને સંતો સમજાવે છે શાનમાં, હે અભિમાનમાં તારે રહેવું ભાડાના. તને સંતો સમજાવે છે શાનમાં, શાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સારે ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. કેવું મકાન છે? જાણે કે નિત્ય પ્રત્યે રોજ આમાં જ રહેવાનું હોય એવા ભાવથી આપણે આમાં જામી ગયા છીએ. એવી મોજ આવે છે. જાણે કાયમનું લીધું વેચાણમાં. આ કાયમની માલિકી નથી, આ તો જૂના કપડા જેવું છે. એક દિવસ બહુ વધારે પડતા મેલા થાય એટલે એને ક્યારેક ને ક્યારેક ધોવા નાખવા પડે. વળી પાછા આપણે એને રંગ રોગાન કરીએ. અને વળી પાછો આપણને આની ઉપર એટલો અભિમાન છે. બહુ જ અભિમાન હોય
અને બહુ મોટા મોટા કાર્યો કર્યા હોય, બહુ જ પરાક્રમ કર્યા હોય, 50, 55, 60, 65, બહુ સારું હોય તો 70, એનાથી વધારે સારું હોય તો 75. આ જ વ્યક્તિ 75 પહોંચે એટલે શું કે ખબર છે? હવે હાથ પગ નથી હાલતા, નહીતર હમણાં ઉપાડી લઉં. હવે કામકાજ થતું નથી, નહીતર હમણાં કરી નાખું. એના છોકરાને સમજાવતો હોય કે અમે તમારી ઉંમરના હતા ને ત્યારે આ બધું ખભે લઈને વયા જતા હતા, પણ હવે થતું નથી. એમ જ્યારે એ નહીં થાય ત્યારે સમજી લેવાનું કે હવે આ લુગડા બદલવાનો ટાઈમ આવી ગયો છે. આપણે જેમ રોજ બદલીએ છીએ એમ આત્મા 50 વર્ષે, 75 વર્ષે, 100 વર્ષે પણ બદલે છે ખરો. એમાં કાયમનું વેચાણમાં લીધેલું નથી, આના ઉપર માલિકી નથી. કાળા રે ત્યાં સુધી હારું, ધોળા થાય પછી સમજી જવાનું ટાઈમ આવ્યો છે બદલવાનો. આંખની ઉપર ટેરવું ચડાવવું પડે, સમજી જવાનું બસ નજીકમાં. ઉત્તરમાં ધ્રુવજીના તારાની સમીપમાં તેજોબિંબ ન દેખાય એટલે સમજી જવાનું કે નજીકમાં. અત્રિ અને અનસૂયા નજીકમાં છે. એમાંથી જો અત્રિ દેખાય, અનસૂયા ન દેખાય તો 6 મહિનાનું આયુષ્ય ગણવાનું. અનસૂયાજી દેખાય ને અત્રિ ન દેખાય. ટૂંકમાં તારાની વાત છે ને ત્યાં પણ વિજ્ઞાન છે. સપ્તર્ષિઓમાં પણ જે વિજ્ઞાન બતાવ્યું છે એની વાત ત્યાં કરી છે કે કેટલેથી કેટલા અંતરમાં કયો તારો છે, અને એટલેથી એટલું અંતર જો તમારાથી એક સીધી દિશામાં નથી જોવાતું તો બસ હવે તમારો સમય પૂર્ણ થવા આવ્યો છે. આવા બધા લક્ષણો છે અને ભાગવતજીના 12મા સ્કંદની અંદર તો બધાય લક્ષણો આપી દીધા છે. બધી ઝીણી ઝીણી વાતો કરી દીધી છે ભાગવતજીમાં, અને એટલા માટે આ કથાઓનો સાર છે. બાકી કથાઓ તો એટલી બધી છે. આપણને માત્ર વિશ્વાસ નથી આવતો કે અહીંયા ભગવાન છે. આ વિશ્વાસ, આ દ્રઢતા આ આઘી પાછી થયા કરે, અને એટલા માટે ચિત્ત છે ને તરત આને છોડીને વાતોમાં ચાલ્યું જાય, આને છોડીને તરત વાતોમાં ચાલ્યું જાય. અને આવા પરમાત્માના ભાવની અંદર રહેલી નિરસતા છે ને એ ભક્તિ માર્ગની અંદર આગળ વધવા દેતી નથી. સૂતજી 88,000 ઋષિ મુનિઓને કહે છે, શ્રીમદ ભાગવત નામનું જે શાસ્ત્ર છે એ કલૌ કિરેણ ભાષિતમ. કીર એટલે પોપટ. પોપટે જેને ચાંચ મારી છે, પોપટ દ્વારા જે કવાયું છે, એટલે સુખદેવજીએ જેને ગાયું છે એવું આ શાસ્ત્ર છે. એક વખત પરીક્ષિત નામનો રાજા બ્રાહ્મણના શ્રાપથી ગંગાજીના કિનારે આવ્યો. એ વખતે આ તો હજી મહાત્મ્યની કથા છે, પરીક્ષિતની કથા હજી આવી નથી. એ સમયે ભગવાન શુકદેવજી, શિવનો અવતાર, એ ગંગાજીના કિનારે સંતોની સભામાંથી, ઋષિઓની સભામાંથી પ્રગટ થયા છે અને પરીક્ષિતને આ સંસારમાંથી છોડાવવા માટે થઈ, પરીક્ષિતનો મોક્ષ થાય એ માટે થઈ અને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવવાની જ્યાં શરૂઆત પણ થઈ નથી એ સમયે સુધા કુંભમ ગૃહિત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ આવ્યા છે. આવી સરસ મજાની કથા
સુખદેવજી મહારાજ કથા કરી રહ્યા છે, પરીક્ષિત મહારાજ કથાનું પાન કરી રહ્યા છે. મંગલાચરણ થયું અને દેવતાઓનું આગમન થયું. દેવતાઓએ આવી અને સુખદેવજીને પાસે આવી અને અમૃતનો જે કુંભ હતો એ આગળ ધર્યો છે અને પરીક્ષિતની સામું જોઈને વાત કરવા લાગ્યા છે. મહારાજ, અમે સાંભળ્યું છે કે તમને શ્રાપ મળ્યો છે. હા, તો હવે તમારું મૃત્યુ થવાનું છે. હા, 7 દિવસમાં. તો જો તમારે મરવું ન હોય તો અમે આ અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ, અમૃતનો ઘડો લઈને આવ્યા છીએ. આમાંથી આ તમે થોડું અમૃત પી લો એટલે તમારું મૃત્યુ નહીં થાય. પછી ગમે એવો સર્પ આવી અને તમને દંશ મારે પણ તમારું મૃત્યુ નહીં થાય. પછી સુખદેવજી મહારાજની સામું જોઈ અને દેવતાઓ કહેવા લાગ્યા, અમે પરીક્ષિત મહારાજને આ અમૃત આપી દઈએ છીએ અને તમે જે કથાનું અમૃત છે, કથારૂપી જે અમૃત છે, કથામૃત છે, એ તમે અમને આપો. એવં વિનિમયે જાતે સુધારાજ્ઞામ પ્રપીયતામ પ્રપાસ્યામો વયમ સર્વે શ્રીમદ્ભાગવતામૃતમ. વિનિમય એટલે વ્યવહાર, એટલે વ્યાપાર. આ દેવતાઓ વ્યાપાર કરવા માટે થઈને આવ્યા છે અને કથાનો વ્યાપાર ન હોય, કથામાં વ્યાપાર ના હોય. વ્યવહાર હોય, દાન હોય, દક્ષિણા હોય, ભેટ હોય, પણ વ્યાપાર ના હોય. અહીંયા દેવતાઓ વ્યાપાર કરવા માટે આવ્યા છે. શું કર્યું છે દેવતાઓએ? આ અમૃતનો કુંભ અમે મહારાજ પરીક્ષિતને આપીએ અને કથા તમે અમને આપો. આવી વાત કરી એટલે પરીક્ષિત મહારાજે સુખદેવજીની સામું જોઈને નમસ્કાર કર્યા છે અને કહેવા લાગ્યા, હે મહાન ઋષિ, હે ભગવાન, મને આમાં સમજણ પડતી નથી. મારું આપ માર્ગદર્શન કરો, મારી સમજણને વિકસાવો. મારે શું કરવું જોઈએ? અને એ વખતે સુખદેવજી મહારાજ કહે છે, જો આપ મને પૂછતા હો તો ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા. સુધા નામ અમૃત. ક્યાં આ સંસારની અંદર જીવાડવા વાળું અમૃત અને ક્યાં આ કથા. જેમ ક્યાં કોઈ કાચનો ટુકડો અને ક્યાં મહાન મણિ. એ મણિના અર્થમાં કથા છે ને કાચના ટુકડામાં અર્થમાં આ અમૃત છે. હવે તને જે યોગ્ય લાગે તે કર. પરીક્ષિત મહારાજને સમજણ પડી ગઈ. સુખદેવજીને નમસ્કાર કરીને કહ્યું, તો મારે આ દેવતાઓનું અમૃત પીવું નથી. મને તો આ કથામૃત, આ ભાગવતી, આ ભગવદીય કથાનું જે અમૃત છે એ પીવડાવો. અને સુખદેવજી મહારાજે દેવતાઓને કહ્યું છે કે આ કુંભ ઉપાડો અહીંથી અને અહીંથી ચાલ્યા જાઓ. કૃષ્ણ કનૈયા બોલો, તમે કથાના કેટલા રૂપિયા લેશો? દેવતાઓએ અહીંયા આ વાત કરી છે. આ અમૃત તમે લઈ લો અને કથા અમને આપી દો. અને સુખદેવજી મહારાજે સમજણ પાડી. દેવતાઓ જો આદરપૂર્વક પ્રણામ કરી, સભા ભરેલી હતી, કથા ચાલુ હતી, આવી નમસ્કાર કરીને એમના બેસી ગયા હોત તો કોઈએ એમણે ઊભા કર્યા હોત નહીં, કોઈએ એમને કાઢી મૂક્યા હોત નહીં. તો ધંધો કરવાની જરૂર ક્યાં હતી? પ્રેમથી આવીને સભામાં બેસી જવાય તો કથા એમ ના મળે. પણ તમે એમ કહો કે લો કેટલા પૈસા બોલો, કથા વાંચો, એમ કથા ન મળે. એની માટે તો પ્રેમ કરવો પડે મારા ઠાકોરજીને. દેવતાઓને
હાસીને પાત્ર બનાવ્યા છે. અહીંયા શ્લોક કહે છે દેવાંજહાસહ, ઉપહાસ કર્યું છે દેવતાઓ પ્રત્યે, અને દેવતાઓને ત્યાંથી કાઢી મૂક્યા છે કે જાઓ આ તમારું અમૃત ઉપાડો ને અહીંથી ચાલ્યા જાઓ. નમસ્કાર કરી શાંતિથી સભામાં બેસી ગયા હોત તો કથા એમ નામ મળી હોત. પણ અમુકને દેખાડો કરવાની ટેવ હોય, અમુક કર્યા વગર રહે નહીં, બતાવ્યા જ કરે. સારી પેન લઈને આવ્યા હોય ને તો આમ થોડીક વાર થાય ને તે પેન ઊંચી કરશે, આમ વીંટી પહેરી હોય ને તો થોડી વાર થાય ને આવી ટેવ પડી ગઈ હોય એમ કે હું શું કરું છું, હું શું પહેરું છું, એને લોકો મારા તરફ જોવે, મને જોવે. પણ આધ્યાત્મિક માર્ગમાં દેખાડો ચાલતો નથી. ત્યાં તો સાચું શું છે એની મેળાઈ છતું થઈ જાય છે, ખોટું શું છે એની મેળાઈ છતું થઈ જાય છે. એટલે પોતાનું કાર્ય કરવામાં કુશળ એવા દેવતાઓ કથા એમને પ્રાપ્ત થઈ નથી. એટલે દેવતાઓને પણ દુર્લભ એવી આ કથા છે અને આપણને બહુ સરળતાથી મળે છે. અહીંયા તો તમારે ઓછું છે, બાકી મને ઠેઠ અમદાવાદથી બોલાવ્યો છો કથા કરવા માટે. પણ અમારા અમદાવાદની ગમે તે ગલીમાંથી નીકળીએ ને એટલે એક થિયેટર હોય, આ ચલચિત્ર જેમાં બતાવે ને એ એક થિયેટર હોય અને દરેક ઉપર બોર્ડ મારેલા હોય હાઉસફુલ, ટિકિટો મળે જ નહીં. આ લક્ષણ કળીકાળનું છે, આ કળિયુગનું છે. ધર્મની સભાઓ ખાલી હશે, કથાના મંડપો ખાલી હશે, મંદિરો ખાલી પડ્યા હશે. અરે પૂજા કરવા માટે પૂજારી પણ નહીં મળે. કળિયુગના લક્ષણોમાં એટલે સુધી કહી દીધું, મંદિરની પૂજા કરવી કોઈને નહીં ગમે. આ બધો કળીકાળનો પ્રભાવ છે. છૂટવા પ્રયત્ન કરજો આમાંથી, થાય તો, બને તો, સમય મળે તો. બાકી વ્યવહાર અને વ્યાપાર તો આપણી સાથે છે અને એ રહેવાના. પણ એમાંથી ક્યાંક સમય મળે અને આનું નામ લેવાઈ જાય અને યાદ આવી જાય આની, અને ઈ યાદ જો અંત વેળાએ રહી જશે, કારણ કે કંઠ અવરુદ્ધ હશે તમારો, અંત વેળાએ બોલી નહીં શકાય, સાંભળી નહીં શકાય, કહી નહીં શકાય, જોઈ નહીં શકાય. આખા એ જીવનની એક ફિલ્મ, એક ચિત્ર એ તમારી નજર સામેથી નીકળશે અને એમાં જો કોઈનો દ્રોહ કર્યો હશે, કોઈનો દ્વેષ કર્યો હશે, કોઈની પ્રત્યે આડકતરી રીતે આળ ચડાવ્યું હશે, કોઈની પ્રત્યે કપટ કરવાનો ભાવ કર્યો હશે, એવી જો સંચિત્ર યાદ એ વખતે રહી જશે તો એ સમયે આખા જીવનમાં કરેલી જેટલી પણ ભક્તિ છે છતાંય અંતે યા મતિ સા ગતિ, જેવું કર્યું હશે ને જેવું યાદ રહી જશે ને એવી ગતિ મળશે. આટલું યાદ રાખવાનું. અને એટલા માટે સંતો, ભક્તો, આચાર્યો, બ્રાહ્મણો વારંવાર કહે છે કે સારું કરો, સાચું કરો, સાચા તરફ જાઓ, સારા તરફ જાઓ. નથી કરવાનું એને છોડી દો, નથી લેવાનું એ છોડી દો, નથી દેવાનું એ ન દેશો. પણ આની ઉપર સંસારના એવા ચાપખા પડ્યા છે ને કે હવે એને રૂજ આવતા વાર લાગશે, પણ આવે ખરી. દેવતાઓને સભામાંથી કાઢી મૂક્યા છે. અભક્તાંસ્તાંશ, અભક્તો કહ્યા છે. અરે દેવતાઓ, તમે તો ભક્તો પણ નથી, વિનિમય કરવા આવ્યા, વેચાતી લેવી છે, નહીં મળે, જાઓ. ઉપહાસ કરી અને દેવતાઓને કથામાંથી કાઢી મૂક્યા છે. ન દદૌ સકથામૃતમ, કથા આપી નહીં દેવતાઓને. રાજ્યો મોક્ષમ તથા વિક્ષે પુરા ધાતાપી વિસ્મિત. આવી રીતે 7 દિવસ કથા ચાલી, કથાની પૂર્ણાહુતિ થઈ અને કથાને પૂર્ણતાના આરે જતા જોઈ સુખદેવજી એમની જગ્યાએ, પરીક્ષિત મહારાજ એમની જગ્યાએ, પણ સર્પદંશ થયો, પણ પરીક્ષિતનો મોક્ષ થયો. 7મા દિવસે પરીક્ષિતનો મોક્ષ થતો જોયો. આ વાત બ્રહ્માજીને ખબર પડી અને બ્રહ્માજી કે બને જ નહીં,
7 દિવસમાં કોઈનો મોક્ષ થઈ જાય, અને એ એક ગ્રંથ સાંભળવાથી કે કથા સાંભળવાથી આ વાત માન્યામાં આવતી નથી. તો કે પરીક્ષા કરો. પુરા એટલે પહેલાના સમયમાં આવી ઘટના ઘટવાથી ધાતા એટલે બ્રહ્મા, અપી વિસ્મિત એટલે તે પણ વિસ્મયને પામ્યા છે, આશ્ચર્યચકિત થયા છે. સત્યલોકે તુલામ બધ્વા, અહીંથી ઉપર જાઓ એટલે ભૂર ભુવર સ્વર મહર તપ અને સત્ય 7મું લોક છે, અને ત્યાંથી 10 આંગળ છોડી દો ને એટલે ભગવાનનું વૈકુંઠ ધામ શરૂ થાય. તો એવા સત્યલોકની અંદર મોટા ત્રાજવાઓ બાંધ્યા છે, છેક નીચે પૃથ્વી ઉપર આવ્યા છે, એવડા મોટા સત્યલોકે તુલામ બધ્વા. તુલામ એટલે ત્રાજવાને બાંધ્યા, અને જગતની અંદર રહેલા જેટલા પણ શાસ્ત્રો એ બધા શાસ્ત્રોને એક ત્રાજવામાં મૂક્યા છે, અને બીજા ત્રાજવાની અંદર શ્રીમદ ભાગવતજીના ગ્રંથને, શ્રીમદ ભાગવતજીની શાશ્વત સંહિતાને પધરાવી છે. બધાય ગ્રંથો ઊંચા ગયા છે અને ભાગવતજીનો ભાર વધ્યો છે. અને ત્યારે બ્રહ્માજીએ પણ સ્વીકાર્યું કે હા, વાત સાચી, આનું જો મનન થાય, આનું જો શ્રવણ થાય, આનું જો ચિંતન થાય તો કૃષ્ણ અવશ્ય મળે, અને જીવ આ કળિકાળના ગ્રાહમાંથી છૂટી અને ભગવાન સુધી પહોંચે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શૌનકાદિ ઋષિઓએ આગળ કથા સાંભળવા માટે સૂતજીને નમ્રતાપૂર્વક નમસ્કાર કરી અને કહ્યું છે, સપ્તાહેન શ્રુતમ ચેતત સર્વથા મુક્તિદાયકમ. અમે સાંભળ્યું છે કે આ કથાને 7 દિવસ સાંભળવી જોઈએ, અને એ વખતે સૂતજી કહે છે કે હા, સપ્તાહ સાંભળવાનો બહુ મોટો મહિમા છે. કારણ કે આ જગતનું સમયનું જે બંધારણ, એમાં સૌથી નાનો દિવસોનો જો કોઈ કાળ હોય તો એ સપ્તાહ છે, એટલે અઠવાડિયું છે. ઘટી રહેલી જે પણ કઈ ઘટનાઓ છે બધી જ આ સપ્તાહમાં ઘટે છે. તો હે મહારાજ, અમે એવું સાંભળ્યું છે કે સપ્તાહેન શ્રુતમ સર્વદા મુક્તિદાયકમ. 7 દિવસ જો શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવામાં આવે તો એ મુક્તિદાયીની છે. સપ્તાહ શ્રવણ વિધિ કુમારૈસ્તસ્ય ભાષિતઃ. તો અમને આ સપ્તાહ પારાયણનો મહિમા કહો. આ 7 જ દિવસ કેમ, આ કેવી રીતે, ક્યાં અને કોણે આ 7 દિવસ કથા સાંભળવી, એનો મહિમા અમારે જાણવો છે, અમને માંડીને વાત કરો. ને એ વખતે સૂતજી કહે છે કે એક સમયની વાત, નારદજી લોકોની ઉપર કૃપા કરવી એવા ભાવથી અનેક લોકમાં ફરતા ફરતા પૃથ્વી ઉપર આવ્યા છે. અને પૃથ્વી ઉપર આવી અને એમણે શું શું જોયું છે એનું વર્ણન સૂતજી અહીંયા સૌનકાદિ 88,000 ઋષિઓ પાસે કરી રહ્યા છે. એકદા હિ વિશાલાયામ ચત્વારઃ ઋષયો મલાહ. ફરતા 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 નારદજી વિશાલાપુરીની અંદર પહોંચ્યા અને ત્યાં 4 સનકાદિક ઋષિઓને જોયા છે. આ 4 સનકાદિકો એટલે 4 નાનકડા બ્રાહ્મણો છે, જેની ઉંમર 5 વર્ષથી ક્યારેય વધતી નથી અને ક્યારેય વધશે નહીં એવા. અને આ ભગવાનનો પહેલો અવતાર છે. ભગવાન પ્રથમ સ્વરૂપે નાના બાળક બનીને આવ્યા છે. એ 4 સનક, સનંદન, સૌનક અને સનત કુમાર
એ નાનકડા 4 બ્રાહ્મણો નારદજીને વિશાલાપુરીમાંથી નીકળતા જોયા અને નારદજીના મુખ ઉપર ચિંતા જોઈ ઉતાવળથી ચાલ્યા જાય છે. એટલે આ ચારેય સનકાદિકોએ કહ્યું, કથમ બ્રહ્મન દિનમુખ કુતશ્ચિંતાતુરો ભવાન. હે બ્રહ્મન, હે ભગવાન, કઈ બાજુ આટલી ઉતાવળે ક્યાં જઈ રહ્યા છો? અને કુતશ્ચિંતાતુરો ભવાન, તમારા મુખ ઉપર આટલી બધી ચિંતા. ત્વરિતમ ગમ્યતે પુત્ર, આટલી ઉતાવળથી ક્યાં જાઓ છો? કુતશ્ચા ગમનમ તવ, ને ક્યાંથી આવી રહ્યા છો? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિથો યતાજન, તમારું માનસ શૂન્ય થઈ ગયું લાગે છે. તમે કંઈક ગહેરા ચિંતનમાં લાગો છો. અને વળી પાછું એમ લાગે છે કે ગત વિત્તો યથા જન, જેમ કોઈની આખી જિંદગી કમાયેલી મૂડી, ભેગી કરેલી જે મૂડી કોઈ લઈને ચાલ્યું ગયું હોય, જેનું ધન જતું રહ્યું હોય, એવું આજ તમારું મોઢું લાગે છે. પણ ભગવાન, હે નારદજી, તમે તો સંત છો. અરે સંતોમાં પણ શ્રેષ્ઠ છો. આપ રાજર્ષિઓ અને બ્રહ્મર્ષિઓમાં શ્રેષ્ઠ એવા દેવતાઓને પણ પરિપૂજનીય દેવર્ષિ છો. અને સંતોનું તો ધન કેવું હોય! તમારે વળી કેવી મૂડી, તમારે વળી કેવું ધન, તે વળી ચાલ્યું જાય. કેમ આવું મોઢું છે? ધનની વાત કરી અને નારદજીનું મોઢું સહેજ હજી નાનું થયું. શૌનકાદિ ઋષિઓ કહે છે, જે કંઈ પણ ચિંતા હોય, જે કંઈ પણ વાત હોય તે મને કહો. નારદજી કહે છે, ધન પણ નથી ચાલ્યું ગયું, કારણ તમે કહ્યું એમ અમારા સંતોનું ધન એ રૂપિયા નથી, પણ ભગવાનનું નામ છે, કૃષ્ણનું નામ છે. અને એ તો જો ચાલ્યું જાય તો આ જીવન રહે નહીં. પણ માનસ જરૂર શૂન્ય થયું છે. અને ખરેખર સંતોનું જે ધન છે ને, અહીંયા આગળ વાત આવશે, અત્યારે જ આવશે. નારદજીએ કહેવાની શરૂઆત કરી અને કહે છે, તવેદમ મુક્ત સંગસ્ય નોચિતમ વદ કારણમ. સનકાદિકોએ કહ્યું, તમે તો મુક્ત સંગ છો, તમને વળી ચિંતા કેવી? જે હોય તે જલ્દી કહો. અને નારદજી કહેવા લાગ્યા છે, શરૂઆત કરી છે, સાંભળજો ધ્યાન દઈને. જો ભાગવતજી યુગોથી ગવાતું આવે છે, પણ એને ખબર છે કે કળિયુગનો પ્રભાવ કેટલો હોય અને ક્યાં કેવું હોય. એની આ શ્રીમદ ભાગવતજી, એનું મહાત્મ્ય અને એનો પહેલો જ અધ્યાય અને એના 28મા શ્લોકથી નારદજીએ કહેવાની શરૂઆત કરી છે કે બધાય લોકમાં વિચરણ કરતો કરતો હું આ પૃથ્વીની ઉપર આવ્યો ને મેં શું જોયું. નારદજી પોતાની આંખે જોયેલું કહે છે, અને એ વાત હું તમને કહી રહ્યો છું, સાંભળજો. અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. મને વળી એમ કે સૌથી શ્રેષ્ઠ પૃથ્વી છે. ભગવાન પણ વારંવાર ત્યાં જવાની જીદ કરતા હોય છે, લાવને એક આંટો તો મારું. ભગવાન આટલા બધા વખાણ કરે છે, એવું આ પૃથ્વીમાં છે શું? અને એમ ધારી અને હું આ પૃથ્વી ઉપર આવ્યો. મને એમ કે સર્વે ગ્રહોમાં જે
ઉત્તમ છે એવી આ પૃથ્વી. પુષ્કરમ પ્રયાગમ કાશીમ ગોદાવરીમ અનેક તીર્થ સ્થાનોમાં જઈને હું રખડ્યો, ફર્યો, ભમ્યો. પુષ્કર ગયો, પ્રયાગમાં ગયો, કાશી ગયો, ગોદાવરીની અંદર નિમજ્જન કર્યું, આચમન કરીને સ્નાન કર્યું. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધન. હરિક્ષેત્ર હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર હસ્તિનાપુર ગયો, શ્રીરંગમ સેતુબંધન રામેશ્વરમ ગયો. એવમ આદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ ના પશ્યમ કુત્ર છિચ્છર્મ મનઃ સંતોષકારકમ. આટલા બધા તીર્થોમાં ફર્યો પણ મારા મનને સંતોષ ક્યાંય થયો નથી. કેમ? કારણ કલિના ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતાધુના. મેં સાંભળ્યું છે કે કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને કળી છે ને અધર્મનો મિત્ર છે, અને એટલા માટે થઈ સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ વિદ્યતે. સત્ય ક્યાંય રહ્યું નથી, તપ જેવું કંઈ છે નહીં, દયા અને દાન તો સાવ ચાલ્યા ગયા છે. ઉદરમ હરિણો જીવા વરાકા કુટ્ટ ભાષિણા. મેં પૃથ્વી ઉપર જઈને જોયું, ઉદરમ ભરીણો જીવા, બધાએ જીવો માત્ર ને માત્ર પેટ ભરવા માટે થઈ અને આ સંસારની અંદર ઢસડાયા કરે છે. અને વળી પાછું કહે વરાકા, વરુ જેવા થઈ ગયા છે, જ્યાં કોઈની સંપત્તિ માલિકી વગરની જોઈ નથી કે ઝપાટ બોલાવી નથી, એવા વરુ જેવા થઈ ગયા છે. કુટ્ટ ભાષિણ, જ્યાં સમય મળે ત્યાં એકાબીજાને મેણા ટોણા મારનારા થઈ ગયા છે. વરાકા કુટ્ટ ભાષિણ. અને વળી પાછો કળિયુગનો પ્રભાવ એટલે મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા હ્યુપદ્રુત. જન્મે છે મંદ બુદ્ધિના, મંદ ભાગ્યના, સુમંદ મતયો પાખંડ નિરતા સંતા. હે શંકાદિકો, મેં શું જોયું? આ પૃથ્વી ઉપર અત્યારે બધાએ સંતોએ પાખંડ આદર્યો છે. બધાએ સંતોએ એટલે જેને પાખંડ આદર્યો હોય એને સંત ન કહેવાય, અને સંત હોય એ ક્યારેય પાખંડ કરે નહીં. એટલે અહીંયા સાચા અને સિદ્ધ સંતોની વાત નથી, પણ જેને ખરેખર પાખંડ આદર્યો છે, જેને ખરેખર ડોળ અને દંભ આદર્યો છે, એની વાત કરવામાં આવી છે. સંતોએ પાખંડ આદર્યો છે અને વિરક્તા સપરિગ્રહા. વિરક્ત એટલે સંન્યાસીઓ, સપરિગ્રહા જેને કંઈ ભેગું કરવાનું નથી, એ બધાએ મોટી સંપત્તિઓ બનાવી છે. સારી સારી ગાડીઓમાં ફરવાનું, સુંદર મજાના ઉપભોગોના સાધનોને વાપરવાના. સંન્યાસીઓને વળી આનું શું કામ? એક દ્રશ્ય તો મેં વળી એવું જોયું, તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
ચા પાણી ચાલી રહ્યા છે ત્યારે 2-5 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન કરીએ અને બને એટલી ઉતાવળથી ગરમ ગરમ હોય તો ધીરે ધીરે પીજો. પણ હું આંખ બંધ કરું ને મને નારદજી દેખાય, પણ આંખ ખુલે ત્યાં પ્યાલીઓ દેખાય છે. એટલે એ બે વાતમાં મેળ આવતો નથી. એટલે ત્યાં સુધી ભગવાનના નામનું કીર્તન. કૃષ્ણ કનૈયા શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી श्री राधे जय जय राम श्री राधे जय जय राधे श्री राधे जय जय राम श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे गोविंद भज मन श्री राधे जय जय राम श्री राधे जय जय राम बोलो राधे राधे जय जय राम बोलो राधे राधे जय जय राधे गाओ श्री राधे गोविंद भज मन श्री राम राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे. थाली श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे 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 जय जय राधे जय श्री राधे 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 श्री राधे गोविंद भज मन श्री
राधे जय राधे राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे हे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे गाओ श्री राधे गोविंद भज मन श्री राधे ओ श्री राधे गोविंद भज मन श्री राधे गाओ श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे गाओ राधे 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 ताली राधे राधे ताली राधे राधे ताली राधे 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 बरसाना में राधे राधे नंद गाँव में राधे राधे श्री गाँव में राधे राधे भुजावदर में राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे ओ श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे ओ श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे गाओ श्री राधे जय जय राधे श्री राधे जय राधे 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 जय जय राधे 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 जय जय राधे गाओ श्री राधे गोविंद भज मन श्री राधे ओ श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे ओ श्री राधे गोविंद भज मन श्री राधे बोलिए राधा मोहन भगवान की जय। ખૂબ સુંદર મજાની આ શ્રીમદ ભાગવત સપ્તાહ સૂત નામના પુરાણી 88,000 ઋષિમુનિઓને સંભળાવી રહ્યા છે. हरि एक एक पल जाए लाखनी कि तारी एक एक पल जाए लाखनी तू तो माड़ा रे जपी ले राधे श्यामनी तारी एक एक पल जाए लाखनी तू तुम्हारा रे जपी ले राधे श्यामनी जगना झूठा खेल झूठा जगना झूठा खेल झूठा जगना झूठा खेल मनवा मारू तालमेल मनवा मारू तालमेल तू तो मेरी दिन चिंताया का दामनी
ચિંતા આખા ગામની તું તો માળા ને જપી લે મારા રામની તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે રાધે શ્યામની એકાએક પલ જાય લાખની જેવા આવ્યા એવા જાશો જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે રાધે શ્યામની જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે રાધે શ્યામ તારી એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે રાધે શ્યામની તારી એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે કે ભક્તિ ખાંડા કેરી હાર ખાંડા કેરી હાર ભક્તિ ખાંડા કેરી હાર ભક્તિ ખાંડા કેરી હાર નથી ઉઘણ સીનું કામ એથી ઉંદરનું ભવપાર નથી ઉઘણ સીનું કામ એથી ઉઘડે શિવમાં જેને લાગી રે લગન રાધે શ્યામની તો માળા રે જપી લે રાધે શ્યામની લાગી રે લગન મારા રે જપી લે ઘનશ્યામની કે રાજા રંગીલા છોડ રંગીલા રણ છોડ કે રાજા રંગીલા છોડ રાજા રંગીલા રણ છોડ મારા ચિતડાનો ચોર મારા ચિતડાનો મેં તો મૂર્તિ નિહાળી સુંદર શ્યામની તું તો માળા રે જપી લે રાધે શ્યામની તો મૂર્તિ નિહાળી સુંદર શ્યામની માળા રે જપી લે રાધે શ્યામની કે તું તો માળા રે જપી લે કૃષ્ણ કનૈયા લાલ કી જય. કથા છે ગંગા છે, ગંગા એટલે નદી, અને નદી છે ને એક ધારામાં ચાલી જાય. એની ધારાને જો અવરુદ્ધો તો પછી એ પાણી ક્યાં નીકળે અને શું કરે એનું નક્કી નહીં. એટલે આપણે એક ધારા પ્રવાહ છે પણ કથાનો છે એટલે અવરુદ્ધ અહીં ખરો, આડો અવળો ન જાય પણ અવરુદ્ધ થાય. નારદજીએ જે પોતાની આંખે જોયું હતું એ કહેવાનો પ્રારંભ કર્યો પાછો. મને લાગે છે એ વખતે પણ ત્યાં ચા પાણીનો ટાઈમ થયો હશે અમને, નારદજીને સનકાદિકોને, એટલે ઘડીક ઊભા રાખ્યા. વળી પાછી વાત શરૂ કરી.
આ કોંટો એક વખત આના નામનો જો ચડી જાય, લાગી જાય, પછી બીજા અમલ અસર ન કરે. આટલી આપણી આજુબાજુ એટલા બધા એવા મોટા મોટા ઘેરાવા છે ને કે આપણને ત્યાંથી નીકળવા જ નથી દેતા, એટલે આગળ જવાનો તો પ્રશ્ન જ નથી. આ પેલા બધા મોટા રાજકારણીઓ જેવું છે. જો કોઈ રાજકારણની વાત નથી કરતો, કારણ કે મને એમાં સમજણ નથી પડતી, એટલે મારી બુદ્ધિ ત્યાં ટૂંકી પડે છે. દર 5 વર્ષે જેને મળવાનું હોય, જેના મોઢા જોવાના હોય, 5 વર્ષે તો આપણે ભૂલી ગયા હોય વળી પાછા, એટલે હતા ને એવા ને એવા. એટલે એમાં મને સમજણ પડતી નથી. એટલે રાજકારણની કે રાજકારણીની વાત કરતો નથી. એ વાત જ જવા દે, મને એ શબ્દ જ નથી ગમતો. કારણ કે કારણ વગર રાજ થાય નહીં, અને રાજ કરવું હોય તો કારણ જોઈએ, અને જો કારણ છૂટી જાય ને તો સત્તાએ છૂટી જાય. જેમ ભર્તૃહરિની છૂટી ગઈ હતી એવી રીતે. પણ એ કારણો છે ને જ્યાં સુધી સારા હોય ને, અને સારા કારણોથી જે રાજ થતું હોય ને એ પ્રજાના કલ્યાણમાં હોય. પણ જ્યાં કારણો બગડે અને પછી ત્યાં રાજ થાય ને ત્યાં પ્રજાનો નાશ, પ્રજાનો જ નાશ થાય. સંપત્તિ તો ફરીથી આવી જશે, ઉપભોગો ને સાધનો ફરીથી વસાવી શકાશે, નહીં મળે આ શરીર. આની કિંમતને જે દિવસે આપણે ઓળખી જઈએ ને તે દિવસે એમનામાં બધું છૂટી જવાનું. સુંદર મજાની કથા ચાલી રહી છે, સુંદર મજાનો ભાવ છે. નારદજી એમણે જે જોયું છે કહી રહ્યા છે, અને સનકાદિકો સાંભળી રહ્યા છે. ભગવાનનો પહેલો અવતાર અને નારદજી ત્રીજો. ભગવાનના જ અવતાર એકબીજાની સાથે વાત કરે છે. આવી કથા જ્યાં ચાલી રહી છે, હવે આ કથામાં એક બાજુ તમે, એક બાજુ આ બાજુ અમારા માતાઓ અને બહેનો બેઠા છે. એવા સમય અહીંથી અંદર મંડપમાં એક ગાય દોડતી આવે તો તમે નહીં, કદાચ ઉપર ચડે તો અહીંથી મારે ઉતરવું પડે નીચે. હા, એમાં કે ફગાવાલા ગોતવા ન રહેવાય, એ વખતે ઉતરી જ જવાય. પણ આવી ગઈ, ચાલો ધારે કે આવી ગઈ, પણ પછી શું? શું આપણે એને મંડપમાં બેસવા દઈશું? કૂતરા બે ઝઘડતા ઝઘડતા આવ્યા, દોડતા દોડતા આ મંડપની અંદર આવ્યા. અરે એમનામ શાંતિથી મંડપમાં આવીને કૂતરું બેઠું હશે ને તોય આપણે એને હાંકી કાઢશું બહાર. કારણ શું? આ તમે બધા માણા થયા છો ને એટલે આ મંડપના અધિકારી છો. પછી નક્કી નહીં ક્યાં જઈને પડવું પડશે, પછી કોઈ મંડપમાં બેસવા દેશે નહીં. તો આ વખતે મેળ પડ્યો છે તો પાડી લો હરખો. એક વાત મેં આવી જ રીતની કરી હતી. આ ચાવી છે, આને કાટ નો લગાડાય, આને તો હાચવીને હજાવીને રખાય. તાળું જોયું નથી કે તરત જ ખોલી નાખવાનું. અને આ તાળું વૈકુંઠના દરવાજે લાગેલું છે, અને ઈ તાળાને આ એક જ ચાવી ખોલી શકે. સવારના સત્રમાં કીધું તું એ જ વાત ફરીથી બીજી વાર કહી રહ્યો છું. બહુ બહુ મોટું મહત્વ છે આનું. શરીર છે, નાશવંત છે, મરી જવાનું છે, ચાલ્યા જવાનું છે, કંઈ હારે આવવાનું નથી. શું ભેગું કરવાનું? કેટલાય અને કેટલી વાર કીધું, સાચું બોલો. આપણે એમાંનું કંઈ કર્યું? પણ એ કંઈ ન થાય તો કંઈ વાંધો નથી, પણ એ વાત તો સાચી છે ને. આટલા બધા તો ખોટું બોલે નહીં, તો આ બધાની વચમાં ટાઈમ કાઢીને એને ભજી લેવો. અને કદાચ હું કહું છું કે એક વખત એને ના ભજાય ને તોય કંઈ વાંધો નહીં, એનું નામ ના લેવાય તોય કંઈ વાંધો નહીં. પણ બીજાનું બગાડવામાં જો આપણને રસ ન હોય
બીજા પ્રત્યે આપણને દ્વેષ ન થતો હોય, બીજા પ્રત્યે આપણને કપટ ભાવ ન હોય, આપણે જો કોઈની નિંદા કુથલી દ્રોહ ન કરતા હોય તો આપણું જીવન પ્રભુમય છે. કૃષ્ણ કનૈયા. જો બહેનોએ તાળી પાડી, કોઈ દિવસ કોઈની નિંદા કરે જ નહીં હો, ના કરે. પણ જીવન છે, સંસાર છે, બધું સઘળું એના પ્રમાણમાં એવી રીતે ચાલ્યા કરવાનું. પણ એમાંથી એને સુધારવા પ્રયત્ન કરવો, એમાંથી સમય કાઢી લેવો, કરવાનું આપણને જે મજા આવે ને બધું કરવાનું, પણ આને ભજવાનું નહીં છોડવાનું. એટલે ક્યાંક કદાચ ભૂલથી, તમારાથી તો જો કે થાય જ નહીં કોઈ દી, પણ ભૂલથી જો કોઈની નિંદા થઈ હોય તો એ ભગવાનનું નામ લ્યો એટલે બળી જાય. નિંદા પણ જો સારી કરે તો સારું, પણ એમાં પણ કઈ સાર ના હોય. આમ તો બહુ સાંભળવા ના મળે, પણ આવી રીતે ગામડાઓમાં જ્યારે કથા હોય ને ત્યારે આવી રીતે, અહીંયા કથા છે ને અમારો ઉતારો આઘો છે, એમ ક્યારેક વ્યવસ્થા હોય, ક્યારેક ના હોય, તો ક્યારેક વળી ચાલીને અથવા તો રાત્રે ચાલવા નીકળ્યા હોય, મંદિરે દર્શન કરવા નીકળ્યા હોય, એવા સમયે આ બધી વાતો છે ને આમ બારીમાંથી કાનમાં આવતી હોય સીધી. પણ આ સાંસારિક વાતો કરતાં કરતાં પણ જો ભગવાનને ભજવાનો સમય તમારી પાસે છે તો તમારું જીવન પ્રભુમય છે. કૃષ્ણ કનૈયા. અને એટલા માટે સંતો વારંવાર કહે છે કે તારી એક એક પળ લાખની, સવા લાખની, અને ત્યાં તો લાખની કિંમત શું છે, હવે આપણે પૈસાની કિંમત ઘટી ગઈ. બાકી તમે યાદ કરો, આ જેના માથે ધોળા છે ને જેને ફાળિયા બાંધ્યા છે એ તમે યાદ કરો કે ડોહાભાઈએ 5 કુ 10 કુ કાંઠાના દઈ દીધા હોય એટલે એ આનંદ કેવો હોય ને કેવડો હોય. રૂપિયો તો માંડ જોવા મળતો એ શ્રીમંતના ઘરે, અને આજે હલો 2 રૂપિયા ગયા. કેટલી બધી ફેસિલિટી, કેટલી બધી ભગવાનની કૃપા. આવું બધું ક્યાં હતું ત્યારે? કેટલું બધું મળ્યું છે આપણને. હે સુંદર મજાના મંડપો, સુંદર મજાનું સુશોભન, સુંદર મજાના સાઉન્ડ સિસ્ટમ, બધું સરળતાથી જ્યાં બેઠા હોય ત્યાં સંભળાય. અમુક એવું કે અમે તો ઘેર બેઠા બેઠા સાંભળતા હતા, પણ ઘર એ તારું તીર્થ નથી. અહીંયા કેટલાયની કેટલી કેવી એ વાતો થઈ હશે. આ મંડપ છે ને ત્યાં ઠાકોરજી બિરાજ્યા છે એટલે આ તીર્થ બન્યું છે, એટલે અહીંયા આવવાનું મહત્વ છે. અને એટલે મંડપમાં જઈને મંડપમાં બેસીને કથા સંભળાય. બાકી સંભળાતી તો બધાય હોય, પણ આપણે નથી કહેતા કે તીર્થની અંદર કરેલું દાન, તીર્થમાં કથા સાંભળેલી, તીર્થમાં ભગવાનના નામનો જપ કર્યો હોય તો એ 10,000 ગણું ફળ આપે. એ વાત સાચી છે. ભાગવતજી પણ એની સાક્ષી પૂરે છે. તો એવી સનકાદિકો અને નારદજીની વચ્ચે વાત ચાલી રહી છે અને નારદજી વર્ણન કરી રહ્યા છે ને એમાં કહે છે, તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. તરુણી નામ સ્ત્રી, બુદ્ધિદાયકો શ્યાલક. પ્રભુતા નામ સત્તા. કળયુગની અંદર ઘરમાં સ્ત્રીની સત્તા રહેશે. આ ભાગવતજીમાં કહી દીધું છે. બહેનો કહે એમ થશે ઘરમાં કળયુગમાં. નારદજી કે છે, મારા શબ્દો નથી વળી પાછા. તરુણી પ્રભુતા ગેહે, ગેહે એટલે ઘરે, ઘરમાં. પ્રભુતા એટલે સત્તા, તરુણી એટલે સ્ત્રી, અને વળી પાછો બીજો પાછળ પદ મૂક્યું, શ્યાલકો બુદ્ધિદાયક. ભાઈને જો કોઈ ધંધો કરવો હશે ને તો એ હગા ભાઈને ભાગીદાર નહીં કરે, હાળાને ભાગીદાર તરીકે લાવશે. ભાગવતજી કહે છે, આમાં મારો કઈ વાંક નથી હો, જોજો પાછા વળી તમે. શ્યાલકો બુદ્ધિદાયક. સગા ભાઈને નહીં પૂછે, ભાઈ ભાઈને નહીં પૂછે,
ભાઈ શાળાને ભાગીદાર બનાવશે પણ સગો ભાઈ ઘેર બેઠો હશે. એક ભાઈ શ્રીમંતની ટોચ ઉપર હશે, શ્રીમંતાઈની, અને એકને ઘરે ખાવા ધાન નહીં હોય, તો આવા સંબંધોમાં પણ ધૂળ પડી. જીવી જ કેમ શકાય? આપણો પોતાનો કોઈ એવી દુર્ગતિમાં જીવતો હોય, આપણને ખાવું ભાવે કેમ? કન્યા વિક્રયણો લોભા દંપતી નામ ચ કલ્કનમ. અહીંયા તો એવા એવા શબ્દો વાપર્યા છે. નારદજી તો કેવી વાત કરે છે, બહુ ઉઘાડી વાત કરી છે, ચોખ્ખી. અહીંયા લખે છે કળિયુગમાં માણસો કન્યા, હવે જે શ્લોકમાં છે, અહીંયા મારી પાસે ભાગવતજી છે, આ ભાગવતજીનો ગ્રંથ છે સંસ્કૃતમાં, આમાં પણ ભાગવતજી છે, એટલે બે એક જ વાત કરું છું, અને આમાં જે છે એ જ કહું છું. કન્યા વિક્રયણો લોભાદ, એવા લોભી માણસો જન્મશે કે જે પોતાની જ દીકરીનો લગ્નના નામે વ્યાપાર કરશે, એના નામે ધન ઉઘરાવશે. દંપતી નામ ચ કલ્કનમ. ચલો કઈ વાંધો નહીં, લગ્ન થઈ ગયા પછી સ્ત્રી અને પુરુષ આખી જિંદગી ઝઘડ્યા જ કરશે. નારદજી કહે છે કે મેં આવું જોયું છે બધું, કળિયુગનો પ્રભાવ આટલો બધો છે, આવો છે. આશ્રમાય વને રુદ્ધાસ્તીર્થાની સરિતસ્તથા દેવતાયતનાન્યત્ર દુષ્ટેર્નષ્ટાની ભૂરિશઃ. તમામે તમામ તીર્થ સ્થાનો, દેવાલયો, અનેક દુષ્ટ લોકોએ એની મર્યાદાઓને હણી નાખી છે. ન યોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો નરઃ. સત્કર્મ કરનારો નર તમને ભાગ્યે કદાચ તમારા જીવનમાં એકાદો જોવા મળે તો મળે, નહીતર નહીં મળે. નૈવ યોગી. અરે વળી એમાં યોગીની તો વાતે ન કરાય આપણાથી. સિદ્ધો, એ તો યોગી કરતા પણ ઊંચો છે. સિદ્ધ રે જાણીને તમને સેવ્યા, એ સિદ્ધ શબ્દ ખોટો છે, ત્યાં બે ધ અને એની નીચે માત્રા આવે, સિદ્ધ એવું થાય તો જ એને સેવી શકાય, કારણ કે સિદ્ધ હોય એને જ સેવાય, બાકી કોઈ સેવા યોગ્ય છે જ નહીં. સિદ્ધ રે જાણીને એટલે શા માટે સેવ્યા તમને, એવો પ્રશ્ન થાય છે. એવા સિદ્ધ પુરુષ ક્યાંય દર્શને દુર્લભ છે, નહીં મળે ક્યાંય. અને છે એ બધાય હવે એવી કંદરાઓમાં ને એવી ગુફાઓમાં ચાલ્યા ગયા છે કે એનું દર્શન બહુ દુર્લભ છે. જ્ઞાની માણસો મળશે, પણ એ જ્ઞાન પોતાના લોભથી, ધનને ઉપાર્જિત કરવા માટે થઈને વેચશે. કલીદાવા નલેનાદ્ય સાધનમ ભસ્મતામ ગતઃ. અને જેથી કરીને ગમે એટલું માણસો કરશે, એ બધું બળીને ભસ્મ થઈ જશે, એને કંઈ પણ પુણ્યના રૂપમાં પાછું મળશે નહીં. કારણ કે એમાં થયેલું દરેક કાર્ય કંઈક ને કંઈક સ્વાર્થથી થયું હશે. એટલા માટે સ્વાર્થથી કરવામાં આવેલું જે કાર્ય હોય એ ક્યારેય સિદ્ધ થાય નહીં. સારું લાગે કદાચ, પણ સિદ્ધ ન થાય. અને એવી તો ઓહો કેટલા શ્લોકોમાં છે. અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય કામિન્ય કેશશૂલિન્ય સંભવંતી કલાવિહ. બહેનોની પણ વાત કરી છે અહીંયા. કામિન્ય કેશશૂલિન્ય. સ્ત્રીઓ આખી જિંદગીમાં પોતાનો અડધો સમય, કામિન્ય એટલે સ્ત્રીઓ, અડધો સમય પોતાના વાળ ઓળવામાં કાઢશે. અને હવે તો એની માથાકૂટ રહી નથી. કૃષ્ણ કનૈયા. સાચો શણગાર સ્ત્રીઓનો એના કેશ છે. અને બીજો જે સારો સ્વભાવ છે એ એનું લક્ષણ છે સારું. સારી સ્ત્રી છે એના લક્ષણથી એને ઓળખવી હોય તો એના મુખ ઉપર પ્રસન્નતા જુઓ, એના હૃદયના ચિત્તના ભાવની અંદર પ્રસન્નતા જુઓ, એને સ્ત્રી કહેવાય. અડધી રાત્રે ભાઈબંધોને, દોસ્તારોને લઈને ઘરનો માણસ ગમે એટલાને લઈને આવે અને મોઢું કટાણું કર્યા વગર
એ તરત રસોડામાં જઈ આંધણ મુકાય, રંધાણ થાય અને હસતા મોઢે રાત્રે 3 વાગે પીરસવા જે તૈયાર હોય એનો સંસાર ક્યારેય ક્યાંય ડૂબે નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી. પણ અહીંયા નારદજી વાત એવી કરે છે, કામિન્ય કેશ શૂલિન્ય, અડધો સમય પોતાનો વાળ ઓળવામાં કાઢશે, વાળને હરખા કરવામાં કાઢશે, વાળને ધોવામાં કાઢશે. આવું કહે છે. સંભવંતી કલાવિહ, એવં પશ્યન કલેર દોષાન પર્યટન નવનીમહમ. અને આમ કળીના દોષોને જોતો જોતો પર્યટન ફરતો ફરતો, અવની એટલે પૃથ્વી, અહમ એટલે હું, યામુનમ તટમાપન્ન યત્ર લીલા હરેરભૂત. યમુનાના તટ ઉપર આવ્યો છું કે જ્યાં શ્રી હરિએ અનેક લીલાઓ કરી છે. તત્રાશ્ચર્ય મયા દૃષ્ટમ, અને ત્યાં આવીને મેં એક આશ્ચર્ય જોયું છે. શું? શ્રૂયતામ તન મુનીશ્વરા, હે મુનીશ્વરો, હે સનકાદિકો સાંભળો, ત્યાં જઈને મેં શું જોયું? આવો સુંદર યમુનાજી નદી એ એક તીર્થ, વળી પાછો ભગવાનનો અવતાર ત્યાં થયો છે. 11 વર્ષ સુધી જેની રેતીને ભગવાને ખૂંદી છે, આવું મોટું જબરું તીર્થ, ને ત્યાં મેં શું જોયું છે? એ આશ્ચર્યની વાત છે. હે મુનીશ્વરો, હે સનકાદિકો સાંભળો. એકાતુ તરુણી તત્ર નિષન્ના ખિન્ન માનસા. ત્યાં મેં એક સ્ત્રીને જોઈ છે. એકાતુ તરુણી તત્ર નિષન્ના ખિન્ન માનસા, જેના હૃદયમાં અતિશય બેચેની ભરેલી છે, જેને કંઈ સૂઝતું નથી. વૃદ્ધૌ દ્વૌ પતિતૌ પાર્શ્વે નિશ્વસંતાન ચેતન. અને વળી પાછા એ સ્ત્રીના ખોળામાં 2 વૃદ્ધ પુરુષ સૂતેલા છે. શુશ્રુષંતી પ્રબોધંતી રુદતી ચ તયોઃ પુરઃ. વારંવાર એ સ્ત્રી બંને ઘરડા પુરુષોને જગાડી રહી છે, એની શુશ્રુષા એટલે સેવા કરી રહી છે. રુદતી છે, અને વળી પાછી રોઈ રહી છે. દશદિક્ષુ નિરીક્ષંતી રક્ષિતારમ નિજવપુ. અને વળી પાછી થોડી વાર થાય, જગાડે, ન ઉઠે એટલે 10 દિશાઓની અંદર નજરને ફેરવે, અને વળી પાછી શુશ્રુષા એટલે સેવા કરવા માંડે. એટલું જ નહીં, પણ આ સ્ત્રી આ 2 વૃદ્ધ પુરુષોની સેવા કરી રહી છે, પણ વિજ્યમાના શતસ્ત્રી ભીર બોધ્યમાના મુહુર્મુહુઃ. બીજી ઘણી બધી સુંદર સ્ત્રીઓથી ઘેરાયેલી છે આ સ્ત્રી, અને એ બધી જ સુંદર સ્ત્રીઓ આ સ્ત્રીની શુશ્રુષા એટલે સેવા કરી રહી છે. દૃષ્ટવા દૂરાદ ગતઃ સોહમ કૌતુકેન તદંગિકમ. મામ દ્રષ્ટવા ચોથિતા બાલા વિહ્વલા ચાબ્રવીત વચઃ. હું ત્યાં થોડો નજીક ગયો, મને પૂછવાની ઈચ્છા થઈ કે લાવ આ તરુણીને શું દુઃખ હશે, પૂછું, એનું દુઃખ જો મારાથી દૂર થઈ શકે એમ હોય તો એનું દુઃખ દૂર કરું. પણ એટલામાં મેં જોયું કે ઘણી બધી સ્ત્રીઓથી આ સ્ત્રી વીંટળાયેલી છે, ને એક સ્ત્રી જ્યારે ઘણી બધી સ્ત્રીઓથી વીંટળાયેલી હોય ત્યારે ત્યાં પુરુષોએ પ્રવેશ કરવો નહીં, નહીતર હાંસીને પાત્ર અથવા તો અપમાનજનક શબ્દો એની સામે છેડાય. અને માન ભંગ ન થાય મારું, એટલા માટે થઈ અને મેં ત્યાંથી આગળની વાટ પકડી, પણ પાછળથી આ સ્ત્રીએ મને જોયો અને મને જોરથી ઉચ્ચ સ્વરૈહી મને બોલાવ્યો છે. એણે મને કહ્યું
ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, ભો ભો એટલે ઉભા રહો, ઉભા રહો. સંબોધનના અર્થમાં છે, બોલાવવા માટે સંસ્કૃતની અંદર ભો શબ્દનો ઉપયોગ થાય છે અને 2 વખત કહેવામાં આવે એટલે ઊભું રહી જવું પડે. જે ક્રિયા કરતા હોય એને છોડી દેવી પડે. બરાબર સવારનો સમય છે, ભ્રમરો ગુંજારવ કરી રહ્યા છે. નિતાંત મંદ અને સુગંધિત વાયુ વાઈ રહ્યો છે. સંતોએ સમયના પ્રભાતિયા છેડ્યા છે અને એવા સમયે આ સ્ત્રી નારદજીને ઊભી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. આવું સવારનું વાતાવરણ જામી ગયું છે અને સ્ત્રી ઊભી થઈ છે, વિહવળ બની છે અને કંઈક આશા બંધાણી છે કે હવે મારા દુઃખનો અંત આવશે. અને એવી આશા ભરી નજરે નારદજીને ઊભા રાખ્યા. દર્શનમ તવ લોકસ્ય. ઓહો, સવારના પહોરમાં આપ જેવા સંતોનું જો દર્શન થાય જીવન ધન્ય બની જાય. સર્વથાગ હરમ પરમ ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. સર્વથાગ હરમ પરમ. મારે ગાવું નથી, પણ મારે ખાલી આ ઢાળ જોઈએ છે, કારણ કે એ સમય એવો હતો. અને એવા સમયની અંદર જો કોઈ સંતનું સવારના પહોરની અંદર તમારું બારણું ખુલે અને તમારો પગ પહેલો બહાર પડે અને કોઈ તિલક કરેલા બ્રાહ્મણનું દર્શન થાય, એકધારી કોઈ સાધુનું દર્શન થાય, એટલે એ દિવસ નહીં, એ સમય નહીં, એ વર્ષ નહીં, જીવન ધન્ય બને. અને આજ ભક્તિ મહારાણીના દુઃખનો ઉતાર વાળી અને ફેંકવા માટે થઈ અને નારદજી જેવા સાધુ પધાર્યા છે. યમુનાનો એ તટ બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો હે દર્શનમ. અનેક જન્મોના પુણ્યો જ્યારે ફળે અને ફૂલે ત્યારે તમારા જેવા સાધુનું દર્શન થાય. કૃપા કરો, આપ સંતો તો દયાના સાગર છો. દર્શનમ તવ લોકસ્ય સર્વધાગહરં પરમ ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિ ભવિષ્યતિ. દુઃખ શાંતિર ભવી. અમારા દુઃખનું નિરાકરણ કરતા જાઓ, તમારું દર્શન વિફળ ન જાય. અને નારદજી કહેવા લાગ્યા છે, કાશિત્વમ કાવિમોચેમા કા નાર્ય પદ્મ લોચના.
નાર્ય કા પદ્મલોચના. નારદજી કહેવા લાગ્યા છે, કાશી ત્વમ કોણ છો? કા વિમો, આ બે જણા કોણ છે? ચેમાં, આ બધી કોણ છે? નાર્ય કા પદ્મલોચના, આટલી બધી સ્ત્રીઓ જે તમારી સેવા કરી રહી છે, આ બધા છે કોણ? તમે કોણ છો?